કાલોદ નગરમાં પ્રી મોન્સૂન કામગીરીમાં પાલિકા તંત્ર કુંભકરણની મુદ્રામાં મુખ્ય હાઈવે પર જોવા મળતા મોટા ખાડાઓ. આજે તારીખ 24/6/2024 સોમવારના રોજ સાંજે 4 કલાકે મળતી માહિતી મુજબ નગરમાં હવે વરસાદી માહોલ જામતો જોવા મળી રહ્યો છે. આ વરસાદી માહોલને લઈને નગરપાલિકા તંત્રને હાલ સૂતું હોય તેમ લાગી રહ્યું છે. નગરપાલિકા તંત્ર દ્વારા જાલોદ બસ સ્ટેન્ડ વિસ્તારથી કોર્ટ સુધીના વિસ્તારના મુખ્ય માર્ગો પર નજર નાખે તો આ માર્ગો પર પાલિકા તંત્રની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. કેટલાય સમયથી આ માર્ગ પર મોટા મોટા ખાડાઓ પણ આવેલા છે અને ખાડાઓને લઈને કેટલાય વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બન્યા છે. પરંતુ પાલિકા તંત્ર આ ખાડાઓને પૂરવા માટે કોઈ પણ મન મનાવે તેવું લાગતું નથી. આ તૂટેલા રસ્તાઓને લઈને કેટલાય વાહન ચાલકો આ રસ્તા પરથી પસાર થતા અજાણા આ ખાડાઓનો શિકાર બનતા જઈ રહ્યા છે અને ગાડી પરથી પડી જતા નાની મોટી ઇજાઓ પણ થવા પડી છે. આ ખાડાઓને લઈને વાહન ચાલકો પણ વાહનના આ ખાડામાં પડતા વાહનોને પણ મોટું નુકસાન થવા પામ્યું હતું. હાલ નગરમાં ચોમાસાનો માહોલ જામી ગયો છે અને નગરપાલિકા તંત્ર જે કે કુંભકરણની ભૂમિકામાં સૂતું હોય તેમ લાગી રહ્યું છે. નગરપાલિકા દ્વારા આ રસ્તાઓનું પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત જે કામગીરી નહીં કરાતા મોટા મોટા ખાડાઓ પણ જોવા મળી રહ્યા છે અને ખાડાઓમાં પાણી પણ ભરાઈ જવા પામ્યું છે, જેના કારણે કેટલાય લોકો અકસ્માતના ભોગ બનવા પામ્યા છે.